નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકા મથકે ડોક્ટર બી.આર. આંબેડકર શિક્ષણ સમિતિ ભાભર દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભીમ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 એપ્રિલ 2024 રોજ ડોક્ટર આંબેડકર ભવન ભાભર ખાતે ભીમ મહોત્સવની શરૂઆત જય જય ભીમના નારા સાથે કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબની છબીને મહેમાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં પધારેલ મહેમાનો અને સમાજ બંધુઓના સમિતિના કાર્યકરો દ્વારા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહી હતી અને કેક કાપીને બાબા સાહેબનો બર્થડે ઉજવ્યો હતો. ડોક્ટર આંબેડકર બાબા મહર્ષિ બ્રહ્મચમારની કાવ્ય રચનાઓ રજૂ કરી હતી. સંગઠન શક્તિ અને સમાજ જાગૃતિની વાત કરી હતી. મહિલા શિક્ષણ અને રોજગારલક્ષી શિક્ષણ પર ભાર મૂકીને સમાજ અંધશ્રદ્ધા મુક્ત થાય અને નાતી જાતિના ભેદ છોડી ખરા અર્થમાં માણસ બને તેવી વાતો કરી હતી. જાહેર જીવનમાં થતી જાતિ વિશેની અસ્પૃશ્યતાના પ્રસંગોને વણી લીધા હતા અને સૌ ભારતીય બને તે માટે આગ્રહ કર્યો હતો. ડોક્ટર બી.આર. આંબેડકર શિક્ષણ સમિતિ ભાભરના વર્ષ દરમિયાન થયેલા કાર્યો જણાવ્યા હતા અને સમાજમાં શૈક્ષણિક મહાસંકુલ બનાવવા વિશે ભાર મૂક્યો હતો. દરેક બહેનો દ્વારા જય ભીમના નારાને બુલંદ કરાયો હતો અને ડોક્ટર બાબા સાહેબના જીવન વિષયક પ્રસંગો રજૂ કરાયા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાયબ્રેરી પર ભાર મૂક્યો હતો. ફૂલે પેરિયાર વેચાણ કેન્દ્ર, જલાદરી બહુજન સમાજ મહાપુરુષોના સમાજ જાગૃત થાય તેવા પુસ્તકો વેચાણમાં મૂક્યા હતા. લાયબ્રેરી માટે લોકફાળો આપે તેવી સમાજને હાકલ કરવામાં આવી હતી અને સૌનો આભાર માનવામાં આવ્યો હતો, જેમાં દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો અને તેમની પૂરી ટીમે ભાભર તાલુકાના ગામે ગામ આમંત્રણ પત્રિકાઓ આપી સમાજ બંધુઓ સુધી પહોંચાડી તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.